નમસ્કાર દોસ્તો, હું ધવલ મારું ઇન્સ્પાયર ગુજરાતની આ યુટ્યુબ ચેનલ પર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, અત્યારે તાજેતરમાં જે વારંવાર ચર્ચામાં છે એવો એક મુદ્દો એટલે કે વકફ બિલ. ઘણા બધા લોકોને આ વકફ બિલ એટલે શું એ ખબર નહીં હોય. ઘણા બધા લોકોને વકફ બિલની અંદર માત્ર એટલી જ ખબર હશે કે આ કાયદો મુસ્લિમોનો છે. પણ હવે મુસ્લિમો જે છે એ શા માટે આ વકફ બિલનો વિરોધ કરે છે? મુસ્લિમોની શું તમામ મસ્જિદો જે છે એ હવે સરકાર લઈ લેશે? શું થશે? એના ઉપર નાનકડો આ એનાલિસિસ વિડિયો શું હશે? ઇન્સ્પાયર ગુજરાતના આ યુટ્યુબ ચેનલનું મેઇનમાં જે છે એ ઉદ્દેશ્ય એ જ છે કે તમારા સુધી સાચી માહિતીઓ છે એ પહોંચાડવી, એનાલિસિસ કરીને તમામ માહિતીઓ છે એ પહોંચાડવી. તો શરૂ કરીએ છીએ અહીંયા આપણું આજનું સેશન કે ભાઈ વકફ બિલ જે છે એ શું છે. તમે જોયું હશે કે તાજેતરની અંદર કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભા આ બંને જગ્યાએ વકફ બિલ જે છે એ પસાર કરવામાં આવ્યું. હાલ જ્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે વકફ બિલ જે છે એ કાયદો પણ બની ગયો છે. પણ વકફ બિલમાં શું સુધારો થયો? શા માટે આ વિરોધના ભોગ બને છે? તો હવે ઘણા બધા લોકોએ વકફ બિલ, જે શાસક પક્ષ છે એટલે કે એનડીએ ગવર્મેન્ટ છે, એને વકફ બિલ જે છે મુસ્લિમો માટે એ ફાયદાકારક ગણાવ્યું, જ્યારે વિપક્ષે મુસ્લિમો માટે એ વિરોધી ગણાવીને આ બિલ જે છે એના વિરુદ્ધમાં મતદાન કર્યું. પણ તેમ છતાં વકફ બિલ છે એ પાસ થઈ ગયું. બરાબર છે, ભારે વિરોધ વચ્ચે પણ વકફ બિલ જે છે એ પાસ થઈ જાય છે. તો હવે આ જે બિલ જે છે આ બિલને એ 2024 ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એના ઉપર એક વકફની કમિટી જે છે, પાર્લામેન્ટરી કમિટી, એ બેસાડવામાં આવી હતી અને એના બાદ જ આ બિલ ફરી પાછું આ વખતની જે બજેટ સત્રની અંતર્ગત એને રજૂ કરવામાં આવ્યું હતું. તો જોવા જઈએ તો આ વકફ બિલ જે છે એ આવી રીતે છે. આને સૌથી પહેલા 8 ઓગસ્ટ 2024 ના રોજ એને રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે એ વખતે લોકસભાનું એ સેશન ચાલુ હતું ત્યારે જે છે એ રજૂ કરવામાં આવ્યું હતું ચોમાસુ સત્ર વખતે. તો આના બાદ જે છે અત્યારે આ વકફ બિલ એને કમ્પ્લીટલી એ રજૂ કરવામાં આવી અને ત્યારબાદ આખું બિલ જે છે એને પાસ કરવામાં આવ્યું. તો હવે અહીંયા સૌથી પહેલો મુદ્દો એ છે કે વકફ બિલની અંદર શું કામ આપણે વાત કરી સુધારાની, તો શું હતું કે વકફ બિલની અંદર સુધારાની જરૂરિયાત પડી? વકફ બિલની અંદર ઘણી બધી એવી બાબતો હતી કે જેના માધ્યમથી ભારતની અંદર ઘણા બધા લોકોને વાંધો હતો. એટલે કે ઘણા બધા લોકો એમ કહેતા કે ભાઈ વકફ બિલ પાસે ભારત સરકાર પછી સૌથી વધારે જો કોઈ જમીનો હોય તો એ વકફ બોર્ડ પાસે છે. તો વકફ બિલ જે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો 1995 નો જે આ એક્ટ હતો એમાં ફેરફાર કરવાનો અને વકફ બોર્ડની આખી સંપત્તિ છે એને લીગલાઇઝ કરવાનો આખો મેઇન ઉદ્દેશ્ય હતો. તો હવે અહીંયા એક શબ્દ આવે છે વકફ બોર્ડ. તો વકફ બોર્ડ એટલે શું? વકફ બોર્ડ કહેવાય કોને? તો દોસ્તો, વકફ બોર્ડ, વકફ એટલે કે દાન કરવું. વકફ બોર્ડ જે છે એટલે કે એવું એ બોર્ડ છે કે જ્યાં દાન કરેલી સંપત્તિઓ છે જેને મેનેજ કરવા માટે આવું એક વકફ બોર્ડ બનાવવામાં આવે છે. ઇસ્લામ ધર્મની અંદર વકફ એટલે કે જેમ આપણે દાન, ડોનેશન કહીએ છીએ, એવી જ રીતે કોઈ વ્યક્તિ જે છે એ મુસ્લિમ ધર્મની અંદર જો પોતાની સંપત્તિ છે એ દાન કરવા માંગે છે તો એને વકફ કહેવામાં આવે છે. અને ઇસ્લામ ધર્મની અંદર આ જે પ્રથા છે એ આજની નથી, મુઘલ કાળના સમયથી, અકબર અને શાહજહાંના સમયથી આ વસ્તુ છે એ ચાલી આવે છે. એટલે ભારતની અંદર ભારત સરકાર પછી જો કોઈ સૌથી વધારે જમીન એ ન તો રેલવે પાસે કે ન તો બીજી કોઈ સંસ્થા પાસે, ન તો કોઈ પ્રાઇવેટ સંસ્થા પાસે, પરંતુ ભારતની અંદર સૌથી વધારે જો કોઈ જમીનો હતી એ વકફ બોર્ડ પાસે હતી. તો આ વકફ બોર્ડ છે એ કેટલાક લોકોનું બનેલું એક બોર્ડ હતું કે જેને આ મુસ્લિમોના દ્વારા આપવામાં આવેલી જે તમામ સંપત્તિઓ છે એ દાન કરવામાં આવતી અને એનું એ મેનેજમેન્ટ કરતું. તો આવી રીતે આ વકફ બોર્ડ હતું. હવે આવી જે જમીન એ શેના માટે આપવામાં આવતી? હવે દાન કરેલી જમીન છે એ પોતાના માટે તો વાપરવામાં ન આવે, બરાબર છે. તો આ જે જમીનો છે એ મુસ્લિમોના ધાર્મિક હેતુઓ માટે, ઇસ્લામના ધાર્મિક હેતુઓ માટે, જેમ કે કબ્રસ્તાન માટે, જેમ કે મદ્રેસા માટે, મસ્જિદો બનાવવા માટે આ જમીનો છે એ આપવામાં આવતી હતી. એટલે ત્યારે જે છે એ આવા ઇસ્લામિક ધર્મને સાચવવા માટે, કારણ કે ભારતના બંધારણની અંદર પણ વાત કરી છે અનુચ્છેદ નંબર 25, 26, 27, 28 અંતર્ગત જે બંધારણીય ઇલાજોનો જે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે તેમાં પણ વાત કરી છે. એટલે
આ જમીન જે છે એ આવા ઇસ્લામ ધર્મની અંદર સારા હેતુઓ માટે એ ઉપયોગ થતી, પરંતુ આ સારો હેતુ એ સાચો ઉદ્દેશ્યની જગ્યાએ એનો ખોટો ઉપયોગ જે છે થતો હતો. આની અંદર જમીન જે છે, જે એનો મુતવલ્લી એટલે કે એક શબ્દ મુતવલ્લી એટલે કે વન ટાઈપ ઓફ જે વકફ બોર્ડની અંદર આ બધું વસ્તુ સંભાળતો હોય એનો જે મેનેજર છે એ કરતો, અને મેનેજર ઈ જે દાન કરેલી જમીનને પોતાના નામ ઉપર કરી લેતો હતો. અને ત્યારે સરકારને ખબર પડી કે આ વસ્તુ તો ખૂબ જ મોટો ઝોલ છે, ખૂબ જ મોટું કૌભાંડ ચાલે છે, અને એટલા માટે એનડીએ ગવર્મેન્ટે આ વખતે આવું વકફ બિલ જે છે રજૂ કર્યું. જેમ હિન્દુ અને મુસ્લિમોને લડાવવામાં આવે છે એવી જ રીતે મુસ્લિમોને પણ આ બિલ વિશે કેટલીક ભ્રામક અને ખોટી માહિતીઓ છે એ ફેલાવવામાં આવી છે. તો જે નવી જોગવાઈ મુજબ આપણે જોઈએ કે આ બિલની અંદર એવું તો શું વધારે છે કે જેનાથી એ મુસ્લિમો જે છે એ આ બિલનો વિરોધ કરે છે. જો ભાઈ, હંમેશા કોઈ પણ જગ્યાએ જો કોઈ બિલ સરકાર લઈ આવતી હોય તો એના ફાયદાઓ પણ હોય છે અને એના ગેરફાયદાઓ પણ હોય છે, પણ એની જગ્યાએના ફાયદાઓ છે એ વધારે જનરલી હોતા હોય છે. ત્યારે જે વિપક્ષ છે એ હંમેશા લોકો સમક્ષ એના ગેરફાયદાઓ જ પહોંચાડતું હોય છે, અને શાસક પક્ષ છે એના ફાયદાઓ જ પહોંચાડતું હોય છે. પણ આપણે એ સમજવું છે કે આનો ફાયદો શું છે. હવે આ નવી જોગવાઈ મુજબ એક વાત એવી કરી કે જે મુસ્લિમો છેલ્લા 5 વર્ષથી એ ઇસ્લામ ધર્મની અંદર માને છે, એની પૂજા અર્ચના જે કંઈ પણ હોય એ કરે છે, ઇસ્લામ ધર્મની પ્રેક્ટિસ કરે છે, એ જ લોકો વકફ બિલ અંતર્ગત એ પોતાની સંપત્તિ છે એ વકફ બોર્ડને વકફ કરી શકે છે, એટલે કે દાન આપી શકે છે. એટલે દાન આપવું હોય તો એના માટે તમારે ફરજિયાત છેલ્લા 5 વર્ષથી ઇસ્લામને પ્રેક્ટિસ કરવો પડે. એટલે આ જ વસ્તુ દરેકને ખૂંચી છે કે ભાઈ, હું જો ભારતનું બંધારણ મને હક આપતું હોય કોઈ પણ ધર્મમાં માનવા વાળો, તો આ જે બિલ છે એમાં શા માટે શું કામ હું અહીંયા એ 5 વર્ષ સુધી એ રાહ જોઉં? હું જો ઈચ્છું છું કે સંપત્તિ દાન કરી દઉં તો અત્યારે જ દાન કરી દઉં, પણ અહીંયા આ શું કામ કર્યું છે? કારણ કે વારંવાર લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. ધર્મ પરિવર્તન કરાવી અને લોકો પાસેથી પોતાની જમીનો છે એ પડાવવામાં આવે છે, બ્રેઇન વોશ કરી દેવામાં આવે છે. એટલા માટે ગવર્મેન્ટે, ભારત સરકારે આવો આખો કાયદો છે એ લેવામાં આવ્યો. અને એટલે જ કહેવાય છે કે આ વસ્તુની જરૂર પડી. હજી તો ઘણી બધી વસ્તુઓ છે. 5 વર્ષથી ઓછો સમય સુધી જે ઇસ્લામ પ્રેક્ટિસ કરતા હોય એ લોકો વકફ કરી શકે નહીં, એટલે એને ફરજિયાત રાહ તો જોવી જ પડશે. તો હવે એક વસ્તુ જોઈ લઈએ કે આ બિલની અંદર મુખ્ય ફેરફારો શું થાય છે. સૌથી પહેલું તો વકફ બિલની અંદર ઘણી બધી ખામીઓ હતી. આની અંદર 2013માં પણ એક સુધારો થયો હતો, પરંતુ ઈ સુધારાથી કોઈ પણ ફરક પડ્યો નહીં. વકફ બોર્ડ છે એની કાર્યક્ષમતા વધારવામાં આવે છે. સાથે સાથે વકફ બોર્ડની જે વ્યાખ્યા, વકફ એટલે શું, એની વ્યાખ્યા આ બિલમાં વિસ્તૃત કરવામાં આવે છે. વકફ બોર્ડ દ્વારા રજીસ્ટર્ડ એવી તમામ સંપત્તિઓને ગવર્મેન્ટના હસ્તગત એ રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવામાં આવે. તમામ વકફ બોર્ડની જે મિલકતો છે એનું ડિજિટલાઇઝેશન કરવામાં આવે. આવા આ સુધારાઓ છે. અને સરકારે કીધું છે કે વકફ જે છે ને એ હંમેશા તમારી પોતાની મિલકતો થાય, બહારની કે બીજા કોઈની મિલકતો છે એ વકફ થઈ શકે નહીં. એટલે કે અહીંયા હતું એવું કે ભાઈ, એકવાર વકફ થઈ જાય એટલે હંમેશા જે છે એ વકફ જે છે એ કહેવામાં આવે. અને આવી રીતે તો ઘણા લોકો, ઘણા એવા તક સાધુઓ કહેવાય કે જે એવું કહે છે કે રાષ્ટ્રપતિ ભવન પણ અમારું છે, વકફ બોર્ડની મિલકત છે, અને રામ જન્મભૂમિ પણ વકફ બોર્ડની મિલકત છે. બરાબર, આપણે જાણીએ છીએ કે ઘણા વર્ષોના બાદ ભગવાન રામલલ્લા છે એ પોતાના નિજ મંદિરે પધાર્યા, અને એ વિવાદમાં પણ વકફ બોર્ડ જે છે એ સામેલ હતું. એટલે એ પણ જમીન વકફ બોર્ડની હતી એવી વાત જે છે એ આવી હતી. અને ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટે એ ચુકાદો આપી અને સમગ્ર બાબતો છે ને સુલટાવી, અને ભગવાન રામલલ્લા આશરે 600 વર્ષો કરતા પણ વધારે સમયથી પોતાના નિજ સ્થાન ઉપર પધાર્યા. આ રીતે સાથે સાથે આ વકફ બોર્ડનું જે સંચાલન થતું હતું એના અંદર ઘણા બધા કાનૂની રૂપે લૂપહોલ્સ હતા, એટલે આ સુધારો કરવાની જરૂર પડી. વકફ બોર્ડની પ્રોપર્ટીનો સર્વે જ પૂરો નહોતો, ક્યાં કેટલી પ્રોપર્ટી છે એ ખબર જ નહોતી, એટલે માટે આ કાયદાઓ જે છે એ લઈ આવવાની જરૂરિયાત પડી. હવે આ જે બિલ છે એનાથી જે ગરીબો લોકો છે એને કઈ રીતે ફાયદો થશે, કે આ બિલ લઈ આવવાથી શું થશે? તો કે આ બિલ જે છે એ લઈ આવવાની અંદર એક સૌથી મેજર વાત એ છે કે તમામ વકફ બોર્ડની જે પ્રોપર્ટી છે એનું ડિજિટલાઇઝેશન થી રજીસ્ટ્રેશન થશે.
અને તમામ વસ્તુ કે એ પ્રોપર્ટી કોની છે, ક્યાંથી આવી છે અને કેટલા સમયથી છે, એટલે આ થશે એટલે જે ગરીબ લોકો છે એની જો જમીન લઈ લેવામાં આવેલી હોય, પડાવી લેવામાં આવી હોય, તો એ જમીન એને પાછી આપી દેવામાં આવશે. આ સૌથી મોટો ફાયદો ગરીબ લોકોની જે જમીનો છે એને આપવાનો. અને એટલા માટે સાથે સાથે જે પણ વકફ બોર્ડ હોય એ વકફ બોર્ડ ઉપર એનું ઓડિટિંગ થશે, ત્યાં કેટલા પૈસાઓ આવ્યા, કેટલા કઈ રીતે ગયા, એટલે એ બધી જ બાબતોનો વિગત જે છે આની સમક્ષ જે છે રહેશે. અને એટલે જ આ વકફ બોર્ડનું જે બિલ જે છે એ ખૂબ મહત્વનું આ સંસદમાં રહ્યું. બરાબર. અને જે જમીનો છે કે ગરીબોની છે, અથવા તો જે જમીનો સરકાર પાસે જતી રહી છે, એ જમીનો ઉપર ગરીબો માટે ઘર બનાવીને સરકાર જે છે એ ગરીબોને ઘરની સુવિધા પ્રોવાઈડ કરશે. અને એટલા માટે આ ગરીબોને ફાયદો કરશે. હવે વાત કે આ બિલની અંદરના કેટલાક ખાસ મહત્વના ફેક્ટ્સ ઉપર, કે આ જે વકફ બોર્ડ હતું, વકફ બોર્ડની અંદર 22 સભ્યોમાંથી 2 બિન મુસ્લિમ સભ્યો પણ હોઈ શકે છે, જે પહેલા નહોતા. બરાબર. પહેલા 22 સભ્યો છે એ બિન મુસ્લિમની જગ્યાએ મુસ્લિમ જ હતા. પણ એક વસ્તુ છે કે 22 સભ્યોમાંથી 2 જે મુસ્લિમ ન હોય એવા 2 સભ્યો હોવા જોઈએ, જેથી એ તમામ વસ્તુને સમજી શકે. રાજ્યની અંદર બોર્ડની અંદર 11 સભ્યો છે, એમાંથી 1 સભ્ય છે એ બિન મુસ્લિમ હોઈ શકશે. દરેક રાજ્યની અંદર આવું એક વકફ બોર્ડ બનાવવામાં આવે, એમાં 11 જેટલા સભ્યો હોય અને 11 સભ્યોમાંથી 1 એ બિન મુસ્લિમ જે છે એ હોય. અને મુસ્લિમો દ્વારા બનાવેલું ટ્રસ્ટ, હવે આપણા દેશમાં ઘણા બધા એવા ટ્રસ્ટો છે જે મુસ્લિમો દ્વારા બનાવવામાં આવ્યા છે, અને એ મુસ્લિમો દ્વારા બનાવવામાં આવેલા જે ટ્રસ્ટો છે એને સીધા વકફ તરીકે ગણવામાં આવતા હતા. હવેથી એ બંધ થશે. એટલે કે હવેથી એને દાન નાખવું વસ્તુ એ ગણાવવાનું બંધ થશે. બરાબર. ટ્રસ્ટ હશે તો ટ્રસ્ટનું પણ ચેરિટી કમિશનર દ્વારા રિવ્યુ જે છે કરવામાં આવશે. એટલે આ સુધારો છે. સાથે સાથે એક ડિજિટલાઇઝેશન સિસ્ટમ ડેવલપ થશે, અને જે વ્યક્તિ ઓછામાં ઓછા 5 વર્ષથી ઇસ્લામ પ્રેક્ટિસ કરતો હોય એ જ લોકોને વકફ આપવાની મંજૂરી આપવામાં આવશે. એટલે જે જમીન વિવાદિત છે એ વિવાદિત જમીન સીધી સરકાર પાસે આવશે, એટલે સરકાર એ જમીનને પોતાના હસ્તગત લઈ એ જમીનને લોકો માટે વાપરશે. લોકો માટે ત્યાં ઘર બનશે ને લોકોને પોતાનું ઘરનું ઘર એ છત મળશે. આ સુધારો છે આપણા વકફ બોર્ડનો, આપણા વકફ બિલનો. બીજી વાત, સૌથી મહત્વની વાત એ હતી કે પહેલા વકફ બોર્ડની અંદર કે માની લો કે કોઈને વકફ કરવું છે પોતાની સંપત્તિ, અને ઈ સંપત્તિમાં એની સાથે જે વારસદાર તરીકે મહિલા હોય, ભત્રીજાઓ હોય, તો એની કોઈ પણ જે છે એની ગણના સુદ્ધા નહોતી થતી. એટલે કોઈ પણ વ્યક્તિ જેના વારસદારમાં મહિલાઓ હોય તો એને પૂછ્યા વગર દે દ્વિખા દે, એવી રીતે જે છે એ આખી વકફ બોર્ડને વકફ બોર્ડને પોતાની જમીન આપી શકાતી હતી. હવે મહિલાઓને પણ એનો જ્યારે કોઈ પણ વ્યક્તિ વકફ ને કરશે પોતાની જમીન કે પોતાની સંપત્તિ, તો એ મહિલાને પોતાનો વારસો આપી અને એના બાદ રહેલી જે મિલકતો છે એ વકફ કરી શકશે. 6 મહિનાની અંદર જે પણ મુતવલ્લી છે, એટલે કે જે વકફ બોર્ડનો જે કેરટેકર છે, બરાબર છે, ઈ કેરટેકરે 6 મહિનાની અંદર તમામ જે આવેલી વકફનું તમામ સંપત્તિઓનું રજીસ્ટ્રેશન છે એ કરાવવું પડશે. એટલે ત્યાંથી પણ ખબર પડશે. અને આખી એક પ્રક્રિયાની અંદર એક ટ્રિબ્યુનલ છે એ ડેવલપ કરવામાં આવી છે. પહેલા એ ટ્રિબ્યુનલ હતી, પણ ટ્રિબ્યુનલ જે ડિસિઝન આપે એ ફાઇનલ ગણવામાં આવતું હતું. પણ હવે કે આ વકફ બોર્ડની અંતર્ગત જે ટ્રિબ્યુનલ છે એ ટ્રિબ્યુનલના ડિસિઝનથી કોઈ નાખુશ છે તો સીધી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકશે. અને કેન્દ્રીય વકફ બોર્ડ અને રાજ્ય વકફ બોર્ડની અંદર બિન મુસ્લિમ સભ્યોને જે સમાવેશ કરવામાં આવ્યો છે એનો સૌથી મોટામાં મોટો વિરોધ એ જનરલી સંસદની અંદર થતો હતો. બરાબર છે. તો આ રીતે વકફ બોર્ડની અંદર જે ફરજિયાત યોગદાન જે છે એ 7% થી ઘટાડીને 5% કરવામાં આવે છે. અને આવી વસ્તુ છે એ વકફ બોર્ડ માટે જે સૌથી મોટો જે સુધારો લાગે છે. રાજ્ય દ્વારા નિયુક્ત એક ઓડિટર છે એ તમામ વકફ સંસ્થાઓ હશે એનું ઓડિટ કરશે, એટલે જેથી સીધું રાજ્ય સરકારને પણ ખબર પડશે. આ વકફ બોર્ડની અંદર વકફ બિલની અંદર કલમ નંબર 40 એ દૂર કરવામાં આવી. આ કલમ 40 નો વારંવાર ઉલ્લેખ થતો હતો. તો શું છે આ કલમ નંબર 40? આવો દોસ્તો સમજીએ કે વકફ બોર્ડ જે છે એ કોઈ પણ મિલકતોને પોતાની રીતે ખાલી એમ કહી દે કે આ મિલકત વકફની છે, એટલે ઈ જગ્યા સીધી વકફની થઈ જતી હતી. બરાબર છે. અને એટલા માટે આ કલમ નંબર 40 જો એમ કહે કે ભાઈ આ જમીન અમારી, તો ઈ જમીન એની થઈ જતી હતી, અને જેની સામે
અત્યારે વિરોધ છે થતો. બરાબર છે. એવું થોડું ચાલે કે ભાઈ તમે એમ કહો કાલ સવારે આ જમીન અમારી તો એ આખી વકફની એ જમીન થઈ જાય, તો એની સામે જ આ મોટો વિરોધ હતો. બરાબર. કલમ નંબર 40 જે છે આની આ વકફ એક્ટ 1995 ની કલમ નંબર 40 ને દૂર કરવામાં આવી, રદ કરવામાં આવી, કે જેથી કરીને કોઈ પણ એમ જાહેર કરીને પોતાના કબજામાં લઈ લે એ હવે થશે નહીં. અહીંયા કોઈ પણ પ્રકારના નક્કર પુરાવા કે કોર્ટના નિર્ણય વગર કોઈ પણ વખતે જે વકફ બોર્ડ પોતાની રીતે નક્કી કરી દે કે અમે આ જમીન અમારી છે, બરાબર, રાષ્ટ્રપતિ ભવન અમારું છે, બોર્ડ પોતાની રીતે નક્કી કરી દે, રાષ્ટ્રપતિ ભવન તો કે અમારું, નીકળી જાવ હાલો રાષ્ટ્રપતિ, આવું ન થાય. બરાબર. એટલે આ વકફ બોર્ડ પાસે જે વધારે સત્તા હતી એનો દુરુપયોગ થતો હતો, એટલા માટે જે છે આ બિલ લઈ આવવાની જરૂરિયાત હતી. આ કલમ નંબર 40 નું આખું મૂળિયું જે છે એ જ નાબૂદ કરી દીધું કે હવેથી જે પણ વકફ બોર્ડ જે છે એના માટેની આ કલમ નંબર 40 એ દૂર કરી દીધી. કીધું કે દર બુધવારે જે જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કોઈ અધિકારી છે એની તપાસ કરશે કે ભાઈ વકફની એ બોર્ડની જે દાવા છે એ ખરેખર સાચા છે કે નહીં, અને એટલા માટે આ વકફની મિલકત ખરેખર એ મિલકત વકફ પાસે છે કે નહીં, અને આ જે બાબતમાં જે બોર્ડનો નિર્ણય આખરી હતો ને એ રદ કરી દીધું કે ભાઈ બોર્ડ કે એમ માનવાનું એવું નહીં. બરાબર છે. પેલા તપાસ થશે, કલેક્ટરને સત્તા આપી અથવા તો રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરેલા કોઈ અધિકારીને સત્તા આપી કે એ ત્યાં જાશે, તપાસ કરશે, ચેક કરશે કે આ જમીન છે એ અમારી છે કે નહીં. બરાબર. અને એના પછી જે છે એના ઉપર એ કાર્યવાહી થશે. બરાબર. અને આ બધી વસ્તુઓ છે ને ટ્રિબ્યુનલ જે છે એ ટ્રિબ્યુનલ દ્વારા ધારો કે એ નિર્ણય આપવામાં આવે તો એ ટ્રિબ્યુનલ છે એના નિર્ણય, ધારો કે આવો નિર્ણય જે છે એ આપવામાં આવ્યો કે ભાઈ બોર્ડની જે મિલકતો છે એ બોર્ડની જે મિલકતો હશે એ બોર્ડની જ ગણાશે, તો અથવા તો કોઈ ટ્રિબ્યુનલમાં ગયા તો ત્યાં જે વાંધો લીધો તો એના વિરુદ્ધમાં તમે નહોતા જઈ શકતા. એટલે હવે અહીંયા જો તમે ટ્રિબ્યુનલના નિર્ણયથી પણ સંતુષ્ટ નથી તો તમે 90 દિવસની અંદર અપીલ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની અંતર્ગત કરી શકો છો. બરાબર. આ સૌથી મોટો એ સુધારો છે. વકફ બિલ, વકફ બોર્ડ, અને એટલા માટે જ કહેવાય છે એવું નથી કે દેશની અંદરના તમામ મુસ્લિમોની જમીન છે સરકાર હસ્તગત કરી લેશે, પરંતુ જે વકફ બોર્ડ દ્વારા ઇલીગલી રીતે કોઈ જમીનો લેવામાં આવી છે એ જ જમીનો છે એ સરકાર પોતાના હસ્તગત કરશે. તમામ મસ્જિદો નહીં લઈ લે, જે જગ્યાની જે જમીનો ઇલીગલી રીતે તેના ઉપર કબજો જમાવેલો છે એ કોઈ બીજાની જમીન છે, એ જ જમીન છે એ અહીંયા કરશે. પણ હવે થયું એવું, આ બિલ પાસ તો થઈ ગયું, પણ આ બિલની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટની અંદર અરજીઓ દાખલ થઈ. સુપ્રીમ કોર્ટમાં 73 જેવી અરજીઓ છે એ આ બિલની અંદર એ બિલની વિરુદ્ધમાં દાખલ થઈ છે. હવે જોવાનું એ રહ્યું કે આના ઉપર નામદાર સુપ્રીમ કોર્ટ છે એ શું સત્તા આપે છે. પણ એક પ્રશ્ન એ છે કે શું સંસદ છે એ પોતાની રીતે ગમે ત્યારે એ અમર્યાદિત રીતે કોઈ કાયદો ઘડી શકે? કાલ સવારે સંસદની ઈચ્છા થઈ કે બંધારણ બદલાવી નાખવું છે તો શું થઈ શકે? નહીં. શું કામ ન થઈ શકે? કારણ કે ભારતનો બંધારણનો અનુચ્છેદ નંબર 368 કે જે સંસદને સત્તા આપે છે બંધારણમાં સુધારો કરવાની, અને આ સુધારો એ મર્યાદિત રીતે થઈ શકે. એટલે કે બંધારણની મૂળ ભૂમિકા બદલાઈ જાય એવો કોઈ સુધારો ભારતનું સંસદ કરી શકે નહીં. એટલે જ આ વાતની અંદર કેશવાનંદ ભારતી કેસ જે છે એની વાત કરવી પડે કે કેશવાનંદ ભારતી કેસમાં કહેવામાં આવ્યું કે આમુખ એ બંધારણનો ભાગ છે, અને આમુખ જો બંધારણનો ભાગ છે તો એ જ રીતે બંધારણના મૂળભૂત માળખામાં ક્યારેય તમે સુધારો કરી શકો નહીં. હા, પરિવર્તન સંસારનો નિયમ છે, પરંતુ એના બાદ તમે એવો સુધારો ન કરી શકો કે જે નુકસાનકારક છે. તો અહીંયા આ હતું એક નાનકડો એ મુદ્દો વકફ બિલ ઉપર, અને અમારો ઇન્સ્પાયર ગુજરાતના પ્લેટફોર્મથી આ અમારો એ જ છે એ પ્રયત્ન રહેશે કે તમને અમે લોકો જે છે દિવસે ને દિવસે તમારા નોલેજની અંદર વધારો કરતા જઈએ. તો ખાસ જોડાયેલા રહેજો, અને હા, સપોર્ટ કરતા રહેજો ઇન્સ્પાયર ગુજરાતને. જે લોકો ચેનલ ઉપર નવા છે સબસ્ક્રાઇબ કરજો, અને આપણા સેશનને તમારા બીજા બધા મિત્રો છે મુસ્લિમ મિત્રો એના સુધી અવેરનેસ પહોંચાડજો કે આ બિલ એના માટે હાનિકારક નથી. જે એમને સમજાવવામાં આવે છે એ ખોટું છે, અને એટલે જ એક શિક્ષક તરીકે અમારે એમને સમજાવવું પડે છે. આશા રાખું છું માહિતી સમજાઈ હશે. ફરી પાછો મળીશ એક નવા જ મુદ્દાની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.